ભરીને મેવા મીઠાઈના થાળ લઈને આવી ગયા. નીલકંઠ વર્ણી તેમાંથી થોડું જમ્યા અને બીજા બધા થાળ પાછા મોકલાવી દીધા. રાજાને દર્શન કરતાં તૃપ્તિ થતી જ ન હતી. 2 હાથ જોડીને તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, મહારાજ, આ રાજ્યપાટ સર્વે અનિત્ય છે. મારો દેહ પણ નાશવંત છે. અવિનાશી એક આપ છો. આપ જો મારા આત્મામાં નિવાસ કરીને રહો તો જ મારા આત્માનું કલ્યાણ થાય. નહીં તો આત્મા જડ બનીને જન્મ મરણના ચક્રાવવામાં ફર્યા જ કરશે. નીલકંઠે તેને માથે હાથ મૂક્યો. આ દિવ્ય સ્પર્શથી તેની બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ. નીલકંઠ વર્ણીના દિવ્ય સ્વરૂપનું તેને જ્ઞાન થયું. નીલકંઠ વર્ણીએ તેને કહ્યું, આ મૂર્તિથી પર કોઈ નથી. આ જ્ઞાન જો તારા અંતરમાં સ્થિર થશે તો રાજ્ય તને બંધન નહીં કરે. નત મસ્તકે નીલકંઠ વર્ણીની આ અમૃતવાણીનું તેણે પાન કર્યું. તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણી તેની સાથે 2 દિવસ રહ્યા. રણજીતસિંહને મનમાં એવો ભાવ હતો કે આ વર્ણીને રાજ્ય સોંપી દેવું, નિવૃત્ત થઈ જવું અને તેમના સાનિધ્યમાં રહીને ભક્તિ કરવી. પરંતુ નીલકંઠ વર્ણીને રાજ્ય ખપતું ન હતું. તેમનું કાર્ય જ જુદું હતું. તે કાર્યક્ષેત્રની પુણ્યભૂમિ હજુ ઘણી દૂર હતી. નીલકંઠ વર્ણીએ તેને આશીર્વાદ આપ્યા. ત્યાંથી ફરતા ફરતા નીલકંઠ વર્ણી ફરી એકવાર અયોધ્યા પધાર્યા.